ઓલા ચાસુ અતિક એ અતિક મારા દોસ્ત મારા હા ભાઈ બસ બસ શું છે આ જાવું ને બહાર જવું છે હા. ઓહો હો હો આ ઉનાળામાં ગરમી તો જો પડે છે હજી હમણાં નાઈને નીકળો હમણાં તા પરસ્યો વળ્યો હા ઓ ભાઈ સાચી વાત છે મને લાગે પાછું નાવું પડશે 1 મિનિટ 2 મિનિટ ઉપર હું હમણાં નાઈને આવું વાહ ભાઈ વાહ આવી એમ ને હા હા લે લે એલા હું તને શું કહું છું આ તડકો બહુ છે ને હવે બીજી વાર નાયું ને તોય મને હજી શરીરમાં એટલી ગરમી થાય છે ને એમ લાગે હજી મેં નાયું જ નથી એક કામ કર 2 મિનિટ ઉપર પાછો મસ્ત નાઈને આવું હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હવે આવી ગયો મારો દોસ્ત હા લે લે ભવરા જાય ઠંડી ઠંડી હવા ખાઈ આય અરે આમ નાયું તો ખરી પણ યાર હું આમ બહાર નીકળું છું ને ઈ ભેગો આ તડકો ફૂલ તપી ગયો છો આજો મારા માથા ઉપરથી તો પસીનો નીકળવા માંડ્યો મને લાગે હે મારે પાછું નાવું પડશે હો. હું નાય આવું 2 મિનિટ વાહ ભાઈ વાહ આઈ ગયા છો મસ્ત નાઈ લીધું મજા આવી ગઈ હે? ઓલો વયો ગયો સારું થયું આમ પણ આવા તડકામાં ક્યાંય ન જવાય હાલો ઘરમાં જઈને પાછો નાઈને હોઈ જાવ એ આયા તું સમજાણું અરે હું નાયા નાઈ થયો ભાઈ હાલ ને ભાઈ ઠંડો પવન જ થવાનો છે હાલ હે ઠંડો પવન આપણે કઈ જગ્યાએ જવાનું આમ વધારે અહીંયા ગરમી તો નહીં હોય ને અરે કીધું તો ખરી ભવના જાવું ને ભવનાથ જવું છે હા ભવનાથ તો ઠંડુ હોય ને હા, વાતાવરણ ઠંડુ હોય તો મને એવું લાગે છે કે ત્યાં લગીને પૂછવા માટે આપણા શરીર આમ ઠંડુ રહે ને એક કામ કરું છેલ્લી વાર બરફની ટ્રે નાખી અને ઠંડા પાણી નાઈ લો ત્યાં લગીને છે ને ઠંડક રહી હું શરીરમાં હાલો હું નાતો આવું હું નાતો આય સમજાણું અરે ક્યારનો રાહ જોઉં છું 2 કલાક થી 2 કલાક થી નાઈ થઈ ગયો અરે ઘરનો ટાકો પૂરો થઈ ગયો છે તારું નાવાનું પૂરું નહીં થયું હોય આમાં ટાકો પૂરો ન થાય અમે ઉનાળામાં સ્પેશિયલ 5% મંગાવીને રાખીએ ગરમી કેવી થાય ગંધારું નો હાલે આપણામાંથી છે ને ઘરાય વાસ નો આવી હું આમ હાઈ ક્લાસ શુદ્ધ રહેવા દે એની મને 2 કલાકથી તું તડકામાં ઉભો હું તો કહું તું ઘરે જઈને નાઈ લે નાયા વગરનો મારા ભેગો આવતો ને હું તારા ભેગો ક્યાંય નથી આવવાનો હાલો હું નાઈ લઉં ભાઈ મને ગરમી બહુ હાલો એ જા મારે તારી ભેગું જાવું જ નથી સમજાણું અરે તારા જેવા દોસ્તાર કરતા તો હું છે ને કોઈ ગંધારા આઈ રહે ને રખડી લઉં ઈ હારું હે મેકલો વયો જાય લે ખાવો જ અરે ભાઈ આવા તીખા નો ખાવાના હોય તમારી પેટની આતેડિયું છે ને બધું આ દે આવા ગરમીમાં તમે એને તીખું નાખો તમારી આતેડિયુંમાં હે અરે ભાઈ આ હે ને આ એક નંબર વસ્તુ આ છે ને પેટ ભરાઈ જાય ઉનાળામાં ખાવાની વસ્તુ આ છે ઠંડી તમારી આમ જા માતેરી બી દુઆ દે કે વાહ કઈ ઠંડક આવી હો આ તો તીખું આવ્યું હા વાહ જો આને ખવાય આને માંગતો નહીં હો મારી પાસે હા મને તો આજ ભાવે આવું નો ખાવાનું હોય હવે આવું જ ખાવાનું હોય તને ખબર આજના દીની 30 છે 30 છોટી આઈસ્ક્રીમ તો કેટલી આઈસ્ક્રીમ ખાધી ની 20 ટાઢક રેવી જાય ફૂલ ટાઢક વી આઈસ્ક્રીમ ખાઈ જાય એલા ભાઈ તો માણસો કે 300 આપણાને ઉનાળામાં છે ને આપણા પેટને ઠંડુ રાખવાનું પેટ તપી જાય ને ઈ મજા ન આવે આપણે કમાઈ કે નહીં હતું પેટ હતું ને તો પેટનું નહીં વિચારી કોનું વિચારું તો હવે આઈસ્ક્રીમ કરી જાય હવે તો ચા પીવા જાવ ને એ મારા ભાઈ આવી ગરમીમાં ગરમ ચા પીવાય જીભ ભરી જાય હોઠ ભરી જાય આકેરી ભરી જાય એવું કાંઈ ન કરે બધાને ઠંડુ રાખવાનું હોય જો એની માટે આપણી પાસે ઇંતજામ છે તું ચા પીજે હું આ ઠંડી જીરા સોડા પીશો ઠંડ પે આઈસ્ક્રીમ ને જીરા સોડા ઉનાળામાં બધું ઠંડુ જ રાખવાનું માહોલ ફૂલ ઠંડો રહેવો એવું ગરમ કઈ લાગવું જ ન જાય હો કેવો માણસ એલા ભાઈ ચા પીવાય ઉનાળાની ચા તો ગરમી નો લાગે ચા ન જોઈએ આપણે ઉનાળામાં ઠંડુ જ છે હા કેવો માણસ હે આ હે ને માણસ નથી આ હે નાખું ફ્રીજ છે ટાઢું કરવું ટાઢું થાય ફરી ગયેલ ઓહો હો આ ગરમી બહુ છે સાચી વાત છે તારી પાવડર લગાડ લઉં પકડ હવે રેડી હાલો બરોબર ઓહો પાછળ તડકો આવી ગયો તો લે પકડ શાંતિ મળી ગઈ વાહ ભાઈ વાહ ઠંડક હો ઠંડક રેડી હાલો ઓહો આ તો ફૂલ તડકો આવ્યો એ લાવ તો લે વાહ ભાઈ વાહ ઠંડક મળી ગઈ હો ભાઈ ચામડીને હું છે રાહત મળે બરોબર હવે હાલશું હાલો વાહ ભાઈ વાહ ઓહો હાલો ફૂલ તડકો તપી ગયો મને લાગે મારી ચામડી બળે ને ઈ પેલા લાવતો થોડો પાવડર હું પાવડર થોડોક લાવું એલા તું કેટલું પાવડર લગાવી બોટલ તે ખાલી કરી નાખી અને તું પાવડર એટલો બધો હું લગાવતા ને એવો હું જૂનું ચડ્યો હા સાચી વાત છે ગામમાં બધાય કહેતા હતા બરોબર કહે છે કે તું બાગડા જેવો ભૂત જેવો લાગે હારા પાવડર લગાવીને બધાની વાત સાચી છે હારા
શરમ કર શરમ, કેવો ગંધારો લાગે. અરે ગંધારો લાગુ કે ગમે એવો લાગુ, હા એમાં એવું છે આ તડકો તો જો ઉનાળાનો એવો તડકો પડે, એવો તડકો ડાયરેક્ટ આપણી ચામડી બાળી નાખે. હવે ચામડીનું પ્રોટેક્શન માટે આપણે પાવડર તો લગાડવું ને આમ ઠંડો ઠંડો, એટલે શું છે ચામડીને આમ રાહત મળે ને હાઈ ક્લાસ. ઉનાળામાં તો મને પાવડર જોયો ભાઈ, પાવડર વિના આપણને મજા ન આવે. હું ચામડીને રાહત મળે હારા, તને પાવડર આપ્યો હોય ને તો તું પાવડરના બે પહાડ પૂરા કરી નાખે હારા, તને પાવડરનો ધરો જ નથી. હા તો બહાર તો હું ખાવ જ છું ને. હે પહાડ તો હું ખાઉં છું એટલે? અરે કાલે મેં અહીંયા બાપુની 20 રૂપિયાના 2 સમોસા ખાધા, પહાડ જેવા હોય ને સમોસા. ગધના એમ બોલ ને, હું તો કહું પહાડ એટલે કે પાવડરના પહાડ ખાઈ ગયો. ના 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 બટેટાના મસ્ત, અને મસ્ત પછી પાદ આવી હતી. ઈ કાલ આવી હતી, આજ નહીં. કાલ બટેટા ખાધા હતા ને એટલે. બરોબર, માં અત્યારે થોડી કસર થઈ. પણ હવે હું તને શું કહું, હવે તારે મારા ભેગું આવવું હોય ને તો આ પાવડર લગાવવામાં નહીં આવે, બાકી તું નીકળ, હું નીકળું, આમ સમજી ગયો? નીકળ, પાવડર વિશે કાઈ ન કહેતો, નીકળ. હારા તારા જેવા દોસ્તારોને કલંક છે કલંક, પાવડર ને પ્રેમ કરે, પ્રેમ મિત્રને પ્રેમ નથી કરતા. ઉનાળામાં તો પાવડર જ જોઈ મને, પાવડર પાવડર મારો સાથી છે. નીકળ તો તારા પાવડર રાખ તારી પાસે, સમજો? હું નીકળું. નીકળ. હાલો વાહ ભાઈ વાહ, ઘરે પહોંચ્યું નહીં પેલા પાછો પાવડર લગાવ્યો. આ ગરમી બહુ આવી ગઈ ને, તડકા તો પડે. ના ભાઈ ના હવે. આને ગરમી કહેવાય હવે, આને કાંઈ ગરમી કહેવાય જ નહીં. ગરમી તો પહેલે પડતી, ખબર પહેલે કેવી ગરમી પડતી. જ્યારે હું સ્કૂલમાં ભણતો ને, ત્યારે સ્કૂલેથી ભણીને આવું અને જેવો સંડાસમાં હંગવા બેવું ને, તો બહાર નીકળું ને તો આખો પરસેવો રેબ જેબ નીતરતો, એટલો નીતરતો જાણે કે હું માણા હું કે આઈસ્ક્રીમ, ખબર ન પડે એટલો ઓગળતો હું. મેં તને આ બધી નાનપણની વાતો પણ યાદ રહી? આ તો નાનપણની રીત ને, આપણો માઇન્ડ આપણે ઇન્ટેલિજન્ટ છે ભાઈ. બોલો ગજબ કહેવાયો. હા. મારે તો ભાઈ નક્કી કરી લીધું ને ઘરમાં એસી નાખી દેવું છે. ભાઈ એસી થી કાંઈ ફેર ન પડે હવે. જ્યારે હું નાનો હતો ને, સ્કૂલેથી પાછો આવતો ને, મારા મમ્મી છે ને, મારા મમ્મી ઈ ઓલું જે કુલર નો હોય, કુલર એર કુલર, ઈ એર કુલર માં છે ને અવળો મોટો 2.5 કિલોનો બરફનો ગાંગડો નાખે. પછી જે બરફના ગાંગડા ઉઠતા આપણાને એમ લાગે આપણે કાશ્મીરમાં છીએ, આમ સ્નોફોલ થતો ને એવું આપણા રૂમમાં મજા આવતી. હો ભાઈ, જો કાશ્મીર નામ લીધું ને, ઠંડી જગ્યાએ બરફવાળી જગ્યાએ ફરવા જાવું જો ભાઈ, મજા આવી જાય. અરે ઠંડી જગ્યાએ ફરવા જ ન જવાય, ઠંડી જગ્યાએ ફરવા થોડું જવાય, ઠંડી ઠંડી ને મારે ના, એવું ન કરાય. એના કરતા ક્યાંક ગરમ પ્રદેશમાં જવાય, રણમાં વયું જાય. રણની રેતીમાં તમે આરોટો ને એટલે તમારું આ ચામડી છે ને, ચામડી મજબૂત થાય, મજબૂત. એ મજબૂત નથી, બધું બળી જાય, તારું મગજ અટી ગયું છું. અરે કાંઈ નો બરે હવે. અહીંયા આવે તમે કાશ્મીર જાવ તો કાશ્મીરમાં કાંઈ નથી હવે. ઈ તો હવે ખાલી બરફના નામે શું છે એમને એમ પડે છે. આવું હોય તો ભાઈ રશિયા જવાય. રશિયામાં શું છે? અરે રશિયામાં જે બરફ પડે, ગુલાબી બરફ. ગુલાબી બરફ પડે. ઓહો ગુરુ કહેવાય. એ બધી માઈમાં ગયો, આજે રાત્રે ગોલો ખાવા જાવ હોય બરફ. ગોલા નો ખવાય હવે. રાત્રે કાંઈ ગોલા ખાવાની વસ્તુ છે હવે. રાતે તો આમ પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું. ઠંડા વાતાવરણમાં છે ને શું કરાય ખબર છે? કાવો પીવાય, કાવો ગરમા ગરમ. ઉનાળામાં ખાવો? અરે કાવો એક નંબર મજા આવે. કાવો ને ચા પીધી હોય ને, આમ આપડા આમ ટેસડો બોલે, ટેસડો મજા જ આવે રાખે. હું એ ભાઈ તું માણસ છો કે રોબોટ છો? રોબોટ. અરે જે વાત કરીએ જે વાતની ઊંધી કરે ફિલોસોફી ચાલે છે. હવે તારે વાત જ નથી કરવી, મને બધી ગરમી ચડાવી દીધી. અરે નાવું પડશે પાછું. અરે આપણે તો છે ને સાચી વાત કીધી ભાઈ. ઉનાળામાં જે વસ્તુ થતી હોય ને એ જ કરાય. આમ પણ તડકા પહેલે જેવા તો પડતા નથી હો હવે. તડકાનો જોર તૂટી ગયો છે. ગરમી કેવી પડે નહીં? હા યાર ઉનાળામાં ગરમી કેવી પડે છે. અને મને પસીનો થાય જો. ઓહો તને એટલો બધો પસીનો થાતો કઈ રીતના છે ઈ ન સમજાતું. હાલા ઘરથી અહીં આવ્યા ત્યાં સુધીનો તને એટલો પરસેવો થઈ ગયો. અરે ભાઈ આ તો હજી કાઈ નથી. અમારી સોસાયટીમાં ક્યારેક પાણી ન આવે ને તો મને બોલાવે. અચ્છા તું પાણી ભર દેતો હઈશ એટલે? અરે ભરી ન દઉં, મને જ ખાલી ટાંકામાં ઊભો રાખે ને એટલે એનો ટાંકો ઓવરફ્લો. ઈ કઈ રીતે? જો આ રીતે. કેમ બાકી તારે ભરવીશ બોટલ તો ભરી જા. એલા એ તારામાંથી તો પાણીના બોર છૂટતા હોય એવું લાગે છે. એટલો પરસેવો ઓરે છે તને? એટલો વરે હે તો શું કરવાનું હવે? ઓહો એટલો પરસેવો એટલે ક્યાં વાત ગઈ. એ ગંધારા મારી ભેગો રહેતો નહીં. આવા ગંધારા માણા મારે નથી રહેવું. કેટલો પરસેવો વરે, સાચી વાત છે. પાણી ભરવા તને જ બોલાવતા છે અને તારું આખે આખું છે ને હે સોસાયટી એ તારો પરસેવો પી છે.